સર્વે વહાલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ। વૈષ્ણવો, આજે આપણે સત્સંગમાં સત્સંગ કરીશું ઉકા આતાની વાર્તા, વાર્તા પ્રસંગ 49ની। વાર્તાની શરૂઆત કરીએ એ પહેલા વૈષ્ણવોને મારી વિનંતી કે તમે જો અમારી પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ પરિવાર ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી પુષ્ટિ માર્ગને લગતી તમને માહિતી મળતી રહે। તો હવે આપણે શરૂ કરીએ ઉકા આતાની વાર્તા, વાર્તા પ્રસંગ 49ને। ઉકો કહે, આતા, આપણે વૈષ્ણવને ત્યાં કેટલેય ઠેકાણે દોમની ભાવનગરી સાકર વાપરે છે ને કેટલેય ઠેકાણે તો દેશી ખાંડ કાનપરની વાપરે છે ને હમણાં તો બિહારની ખાંડ આવે છે, તઈએ કઈ ખાંડ વાપરવી એ બધે નક્કી નથી। શેરમાં કાનપરની વાપરે, બાળકના ઘરમાં દેશી કાનપરની ને બિહારની વપરાય છે। આતા કહે, દીકરા, એ વાત કરિયામાં માલ નથી, મન માન્યની વાત છે। મથુરાની કોરે એટલે કે ગળમાંથી ખાંડ કરે છે, પણ અડધો ગોળ ને અડધી મોરસ નાખે છે, તઈએ થાય છે। જેમાં મોરસ થોડી નાખે એ રતાસ ઉપર થાય, એટલે ચૂલ્લામાંથી લે કે આવગણમેથી લે બે હરખું થાય। જગતમાં કિમિયા વધી ગયા ને દગા વગરની તો એક વાત નથી। આટલા પ્રમાણમાં ખાંડ આવે છે, એટલા પ્રમાણમાં પૂર્વમાં સેંદરિયુંનો વાડ ક્યાં છે? સવારે બેઠક જોવાને તો પછી શેની કરે? વળી બીજું ગપ હાલે છે એ તને ખબર છે? આપણે સાકર વાપરીએ છીએ એ દેશી ગણીને વાપરીએ છીએ, પણ એ આઈના ભરામણની કરેલ નહીં હોય, ચીનના ગુગડીની કરેલ આવે છે। કોમ જોવા ગયું છે કે એ સાકર સી વખત નાખી થાતી હશે? ઉકો કહે, તૈયાતા સૌ દેશી દેશી કે છે, એ ખોટું જ હો, હું એ કહું છું કે એ ખોટું છે। આતા કહે, ઉકા, સૌ કરે એમ કરવું, કોઈની નિંદા ના કરવી, પોતાને સિદ્ધ ન થવું કે અમે દેશી વાપરીએ છીએ ને બીજા દોમની સાકર વાપરે છે। ગોંડળીએથી વેરાવળના ઝાપા સુધી બધે દોમની સાકર હાલે છે, મરજાદીએ દોમ વાપરે છે। ઉકો કહે, હે આતા, ઘી બજારેથી લાવીએ છીએ એમાં રોટલા નીકળે છે, શેરમાં ભરવાડું દૂધ વેચવા આવે છે એ બધાય લે છે, એનું ઠામ એટલે કે વાસણ કોણ જાણે કેવું હોય ને પાણી નાખીને લાવે તો એ કેમ લેવાય? આતા કહે, ભગવાનનું સમર કરીએ, ઘાંચી રોટલા બોળતો જાય ને ઘાણી હાંકતો જાય, એ તેલ આપણે લઈએ છીએ તો પછી બીજી વાત ક્યાં કરવી? એટલે જ્યાં જ્યાં ઉપાય ના હોય ત્યાં બાદ નહીં। જેમ ચોમાસામાં ધરતી બધે ભીની હોય એમ બાળવાડિયા હાલે ને ભરામણે હાકે, કાકે ત્યાં ઉપાય નથી। એમ જેટલા રસ છે એને એ છોવાતો નથી, એમ સાસતરામાં ખુલાસો છે। માખીઓ આપણે ભાણી બેસી જાય એ ગમે ત્યાં બેઠી હોય તોય કોઈ ખાતું ખાતું ઉઠું નીકળતું નથી, કાકે ત્યાં ઉપાય નથી, એટલે ના છોવાય। ગાનું પૂંછડું પવિત્ર છે, બકરાનું મોઢું પવિત્ર છે, એટલે કોઈ છોવાતું કે નાત બાર મુકાતું નથી। એલે વદાળું વધે ને અણ વદાળું ફોક, એ જોડાનું ચામડું ને એનો બને કોસ। આ પ્રસંગમાં ખાંડના વપરાશની જે વાત લેખકે ચર્ચી છે તે 300 વર્ષ પહેલાની છે, જ્યારે ખાંડ પરદેશથી આવતી। અત્યારે તો આપણે ત્યાં હજારો માઇલમાં શેરડીના ખેતરો છે અને શેરડીના રસમાંથી જ બને છે, એટલે ચર્ચાને અવકાશ નથી। એવા સર્વે વહાલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ। તો વૈષ્ણવો, આજે આપણે સત્સંગમાં સત્સંગ કર્યો ઉકા આતાની વાર્તા, વાર્તા પ્રસંગ 49ની। આવી પુષ્ટિ માર્ગને લગતી માહિતી માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને હા મિત્રો, લાઈક કરવાનું ન ભૂલતા।